સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળિયા ગામમાં વહેલી સવારે ચોરીનો બનાવ બન્યો છે। ખેડૂત આગેવાન રમેશ મેરના ઘરમાંથી તસ્કરો લાખો રૂપિયાના સોનાના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા। રાત્રિના આશરે 4 વાગ્યાની આસપાસ તસ્કરોએ ઘરના દરવાજે તોડી પ્રવેશ કર્યો હતો। તેઓ આશરે 7 તોલા સોનાના દાગીના જેમાં વીંટી, ચેન, પેન્ડલ અને બુટ્ટીનો સમાવેશ થાય છે તે ચોરીને ફરાર થઈ ગયા હતા। ચોરીની જાણ થતાં ખેડૂત આગેવાન રમેશ મેરે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી। તેમણે આ અંગે અરજી પણ આપી હતી। સાયલા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સાયલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। એવી છે કે આજના સવારે 4:11 સીસીટીવીમાં અહીંયા બતાવે છે કે ભાઈ 3 ધાડપાડું ગુજરાતમાં જ્યારે ધાડપાડું જ્યારે ત્રાસ વધી ગયો છે ત્યારે અત્યારે હાલમાં મારા ઘરે સવારમાં 4:11 ધાડ પાડી એવું સીસીટીવીમાં બતાવે છે। એના અનુસંધાને સવારમાં છત ઉપર અમે સૂતા હતા અને સવારમાં જ્યારે મારા ધર્મપત્ની 5 વાગે જાગી અને નીચે આવ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો મકાનનું તાળું તૂટ્યું છે અને અંદર જઈ અને જોયું તો સામાન બધો વેરવિખેર હતો। તિજોરી જે હતી એ ખુલ્લી હતી, એમાંથી બધો સામાન કાઢી અને જે સોનાની જે વસ્તુ હતી એમાં મંગળસૂત્ર હતું, સોનાની ચેન હતી, બે જોડી વીંટી હતી, એ સિવાય 2 કાનમાં પહેરવાના ઝુમકા હતા અને બીજી નાની મોટી વસ્તુ કરીને 7 તોલા જેવું જે સોનું હતું ઘરમાં એ લઈ અને તસ્કરો નાસી ગયા છે। વાત તો એ રહી કે ક્યાંક ને ક્યાંક સુરક્ષાની વાત કરતી સરકાર અને સારા આંખની વાત કરતી, પણ ક્યાં આ સુરક્ષા? જો આવી રીતે ધાડ પાડવો મન પડે એવી રીતે ધાડ પાડી અને લોકોને લૂંટવાનું કામ કરતી હોય, મારે તો આ સરકાર અને સરકારમાં બેઠેલા હર્ષસિંહજીને કહેવા માંગીએ છીએ કોના ભરોસે કોના અમે રક્ષણ નીચે છીએ? અમારું ઘર પણ સુરક્ષિત નથી। આનાથી વધારે કમનસીબી ત્યાં હોઈ ન શકે। મારી તો તંત્ર પાસે તાતી માંગણી છે, તાત્કાલિક અસરથી સવારનો મેં કોલ કરેલો છે, સવારે હું અરજી દઈ આવ્યો છું ને અત્યારે 11:30 થયા છે, હજી પણ કોઈ કર્મચારી અહીંયા સુધી પહોંચ્યા નથી। મારી અપેક્ષા એવી છે કે આવી મોટી ઘટના, આવડી મોટી ચોરી થઈ હોય તો તાત્કાલિક અસરથી ડીવાયસ કક્ષાના માણસોએ અહીંયા અધિકારીઓ પહોંચી અને સ્થળ તપાસ કરવી જોઈએ, પણ હજી કોઈ આવ્યું નથી। અપેક્ષા એવી છે કે તટસ્થ ફાસ્ટમાં ફાસ્ટ તપાસ થાય, જે કંઈ તંત્ર આમાં જે કંઈ એજન્સીઓને લગાડવાની થતી લગાવે, સાયબરને લગાવવાની થાય તો ભલે એક્સપોર્ટ જે કંઈ કમિટી છે એને લગાવવાની થાય અને તાત્કાલિક અસરથી આ જે કંઈ ધાડપાડું જે ચોરી કરનાર છે એવા વ્યક્તિઓને તાત્કાલિક પકડી અને એને કડકમાં કડક સજા આપવામાં આવે એવી મારી તંત્ર અને સરકાર પાસે અપેક્ષા। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।